વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરશું દરખાસ્ત એટલે શું અને દરખાસ્તના આવશ્યક તત્વો, અથવા તો તમને એમ પણ એક્ઝામમાં પૂછાઈ શકે પ્રસ્તાવ એટલે શું અને પ્રસ્તાવના આવશ્યક તત્વો જણાવો. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. કાયદેસર કરારની રચના માટે દરખાસ્ત અને તેનો સ્વીકાર તે પ્રથમ પગથિયું ગણવામાં આવેલું છે. એટલે કે કોઈપણ કરાર જ્યારે કાયદાકીય દ્રષ્ટિએ કરવામાં આવતો હોય ત્યારે સૌથી પહેલાં દરખાસ્ત અને સ્વીકાર તેનો પ્રથમ પગથિયું છે. શું કામ? તો કે જ્યારે કોઈ એક પક્ષકાર દરખાસ્ત કરે અને બીજો પક્ષકાર સ્વીકાર કરે ત્યારે જ કરાર બને છે. એટલા માટે આ બંનેને કરાર માટેનું પ્રથમ પગથિયું કહેવાયું છે. હવે છે વ્યાખ્યા દરખાસ્તની. તો કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક કાર્ય કરવા કે ન કરવા અંગે બીજી વ્યક્તિની સંમતિ મેળવવાની ઈચ્છાથી કંઈક કામ કરે કે ન કરવાની ખુશી વ્યક્ત કરે ત્યારે તે પ્રથમ વ્યક્તિએ દરખાસ્ત મૂકી તેમ કહેવાય. આ વ્યાખ્યા કલમ 2A મુજબ આપેલી છે. એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ આ કાર્ય કરવું છે કે નથી કરવું, અથવા બીજી વ્યક્તિ પાસે સંમતિ મેળવવાની ઈચ્છાથી કઈ કામ કરવાથી ખુશી મળશે અથવા પોતાની ખુશી નહીં મળે એવી ભાવના વ્યક્ત કરે ત્યારે એ વ્યક્તિએ દરખાસ્ત મૂકી કહેવાય. એટલે કે પોતાની ઈચ્છા શક્તિ બીજાને જણાવવાનો પ્રયત્ન કરે છે એ છે દરખાસ્ત. હવે છે દરખાસ્તના આવશ્યક તત્વો. તો સૌથી પહેલું તત્વ છે એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિ પરત્વે દરખાસ્ત હોવી જોઈએ. કરાર કરવા માટે ઓછામાં ઓછા 2 પક્ષકાર હોવા જોઈએ. એ તો આપણે સૌ જાણીએ છીએ કે કરાર કરવા માટે હંમેશા 2 પક્ષકાર અથવા વધુ પક્ષકારની જરૂર પડે છે. અને દરખાસ્ત ત્યારે થાય જ્યારે એક પક્ષકાર તરફથી બીજી વ્યક્તિ તરફ અથવા બીજા પક્ષકાર તરફ થતી હોય. કેમ? તો કે એક વ્યક્તિ કે જે છે એ બીજી વ્યક્તિને દરખાસ્ત કરે અને સામેનો પક્ષકાર સ્વીકાર કરે ત્યારે જ કરાર અમલમાં આવે છે. બીજું છે દરખાસ્તનો ઈરાદો કાયદેસરના સંબંધો ઉત્પન્ન કરતો હોવો જોઈએ. દરખાસ્ત કરનારનો ઈરાદો સાફ અને દરખાસ્ત સામા પક્ષ સાથે સંબંધ સ્થાપવા માટે હોવી જોઈએ. તેમાં કાયદેસર કરારો સ્થાપિત કરવાના ઈરાદાઓ એટલે દરખાસ્ત. એટલે કે દરખાસ્તનો મુખ્ય ઈરાદો શું છે? કાયદેસરના સંબંધ સ્થાપવા. કેમ? તો કે બંને વચ્ચે કરાર કરવાનો, તો એ બંને વચ્ચે કરાર કરીને કાયદેસરનો જે સંબંધ સ્થાપવો છે એની માટે દરખાસ્ત રજૂ કરાયેલી છે. એનો ઈરાદો સાફ અને દરખાસ્ત સામા પક્ષ સાથે સંબંધ સ્થાપવા માટે, એટલે કે એકબીજા સાથે સંબંધ સ્થાપવા માટે કરાયેલી હોવી જોઈએ. અને જે સંબંધ સ્થાપવાના ઈરાદાથી સંબંધ સ્થાપવાના ઈરાદાઓ કરવામાં આવે છે એને જ કાયદેસરના કરારોમાં કાયદેસર કરારનું સ્થાપિત કરવાનો ઈરાદો એટલે જ દરખાસ્ત કહેવાયું છે. ત્રીજું છે દરખાસ્ત નિશ્ચિત અને સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે કોઈ પણ તમે દરખાસ્ત કરો એ સામેવાળા પક્ષકારને સમજાઈ જાય એવી સ્પષ્ટ અને નિશ્ચિત, એટલે કે અમુક રીતે નક્કી કરેલી હોવી જોઈએ. કેમ? તો આવી રીતે હોય તો જ 2 પક્ષકારો વચ્ચે સંબંધ સ્થાપી શકાય. દાખલા તરીકે AB ને 100 ટન તેલ વેચવાની જાહેરાત કરે છે. આવી દરખાસ્ત કાયદેસર હોતી નથી, કારણ કે દરખાસ્ત નિશ્ચિત અને સ્પષ્ટ નથી. એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને 100 ટન તેલ વેચવાની જાહેરાત કરે છે, તો આ દરખાસ્ત નથી. શું કામ? તો કે આ કાયદાકીય રીતે થયેલી હોતી નથી અને નિશ્ચિત અને સ્પષ્ટ પણ નથી, કારણ કે કયા પ્રકારનું તેલ કેટલા ભાવે ક્યારે ખરીદવા વેચવા માંગે છે તેમાં કોઈ સ્પષ્ટતા કરેલી નથી. એટલા માટે આ દરખાસ્ત નિશ્ચિત અને સ્પષ્ટ છે નહીં. જ્યારે પણ કરાર કરનાર દ્વારા દરખાસ્ત કરવામાં આવે હંમેશા નિશ્ચિત અને સ્પષ્ટ હોવી જોઈએ. ચોથું છે દરખાસ્ત સામી વ્યક્તિની સંમતિ મેળવવા માટે હોવી જોઈએ. એટલે કે દરખાસ્ત એવું છે કે તમે શું કામ કરો? તો કે તમે જે વ્યક્તિ સાથે કરાર કરો છો એ વ્યક્તિ સાથે તમે કરાર કરવા માટે કેટલા નિયમો અપનાવો છો, કઈ કઈ બાબતો તમે એની સામે રજૂ કરો છો એના માટે છે. એટલા માટે આપણે એની પાસેથી સંમતિ માંગીએ છીએ. એટલા માટે દરખાસ્તની સામે વ્યક્તિવાળા પાસેથી સંમતિ મેળવવા માટેની હોવી જોઈએ. એટલે કે માત્ર ઈરાદો વ્યક્ત કરતો નિવેદન પૂરતું નથી. એટલે કે તમારો જે ઈરાદો છે એ જ તમે વ્યક્ત કરી દો દરખાસ્તમાં, એ નિવેદન પૂરતું નથી. દરખાસ્ત અને ઈરાદો વ્યક્ત કરતું નિવેદન વચ્ચે તફાવત પાડવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે હું તમને એમ વાત કહું કે આ વર્ષમાં SYBCOMમાં સૌથી વધારે માર્ક મેળવે તે વિદ્યાર્થીને હું એક ઘડિયાળ ભેટમાં આપવાનો વિચાર કરું છું. હવે જો તમે સૌથી વધારે માર્ક મેળવો તો પણ મારી પાસેથી ઘડિયાળ માંગી શકો નહીં, કારણ કે માત્ર મેં ઈરાદો જ વ્યક્ત કર્યો છે. એટલે કે ઉદાહરણ આપું છું કે હું એવું માનો
ઉદાહરણ તરીકે હું એવું જાહેર કરું કે હું આ વર્ષે જે વ્યક્તિને SY BComમાં સૌથી વધુ માર્ક આવશે તેને ઘડિયાળ ભેટ આપવાનો વિચાર કરું છું એટલે મેં ફક્ત મારો ઈરાદો રજૂ કર્યો. મેં એવું કીધું જ નથી કે હું જે વ્યક્તિને સારા માર્ક આવશે એને ઘડિયાળ આપીશ એવું કીધું હોય તો મારી દરખાસ્ત બને. ફક્ત મેં એવું કીધું છે કે હું વિદ્યાર્થીને સારા માર્ક આવે તેને ઘડિયાળ આપવાનો વિચાર કરું છું તો મારો એ ખાલી ઈરાદો જ છે. એટલે હવે જો તમને સારા માર્ક આવે તો તમે ઘડિયાળ માંગી શકો નહીં. કેમ કે ફક્ત ને ફક્ત ઈરાદો જ રજૂ કર્યો છે, એ દરખાસ્ત થઈ નથી. 5મું છે દરખાસ્ત કાર્ય કરવા માટે કે ન કરવા માટે હોય છે. એટલે દરખાસ્ત શું કામ હોય તો કે જે કાર્ય કરવું છે એ કરવું છે અથવા તો નથી કરવું, એ બંને વચ્ચે કંઈ શું કરવાનું છે એની માટે હોઈ શકે. એટલે કે એ કાર્ય નકારાત્મક પણ હોઈ શકે અને હકારાત્મક પણ હોઈ શકે. દાખલા તરીકે હું તમને 100 ગુણ ઘઉં વેચવાની દરખાસ્ત કરું છું. આ દરખાસ્ત ચોક્કસ કાર્ય કરવાની દરખાસ્ત છે. એટલે કે હું એવી દરખાસ્ત જ કરી દઉં છું કે આપણે 100 ગુણ ઘઉં તમને વેચીશ, તો એ મારી દરખાસ્ત જ છે. એટલે ચોક્કસ કાર્ય છે. કયું કાર્ય તો કે 100 ગુણ ઘઉં વેચવાનું. તેવી જ રીતે અબ અને કહે છે જો તમે મને 500 આપશો તો હું મારો સુખાધિકારનો હક જતો કરીશ. આ દરખાસ્ત અમુક કાર્ય ન કરવાની દરખાસ્ત છે. એટલે કે આ કેવું છે, આ કરો તો આ તમને પ્રાપ્ત થાય, આમ ન કરો તો આમ તમને મળે નહીં. એટલે હવે શું કીધું કે તમે જો મને 500 રૂપિયા આપો તો હું મારો હક જતો કરીશ, પણ જો તમે 500 રૂપિયા ન આપો તો હું આ હક જતો કરીશ નહીં. એટલે કે અમુક કાર્ય કરવા કે ન કરવા માટે પણ દરખાસ્ત હોઈ શકે છે. 6થું છે દરખાસ્ત નિશ્ચિત વ્યક્તિ કે જાહેર જનતાને થઈ શકે. એટલે દરખાસ્ત કરો એ તમે જેની સાથે કરાર કરતા હોય તે નિશ્ચિત વ્યક્તિ પાસે પણ કરી શકો અથવા જાહેર જનતાને પણ કરી શકો છો. દાખલા તરીકે જો હું તમારી સમક્ષ મારી મિલકત 5000માં વેચવાની દરખાસ્ત મૂકું તો નિશ્ચિત વ્યક્તિની દરખાસ્ત છે, અથવા આ મિલકત વેચવાની જાહેરાત વર્તમાનપત્રમાં કરું તો દરખાસ્ત જાહેર જનતાને કરેલ છે. એમ કે એટલે કે મારી પાસે જે સંપત્તિ છે, મારી પાસે જે પ્રોપર્ટી છે અથવા મિલકત છે એવું 5000માં તમને વેચીશ એવું કોઈ અનામના વ્યક્તિને કહું છું તો એ મારી દરખાસ્ત કેવી છે, નિશ્ચિત દરખાસ્ત છે. પણ એ જ વસ્તુ હું જાહેર જનતા માટે મૂકું, વર્તમાનપત્રમાં છપાવું કે સોશિયલ મીડિયામાં આપું તો એ જાહેર જનતા માટેની દરખાસ્ત, એ કોઈ નિશ્ચિત વ્યક્તિ માટેની દરખાસ્ત નથી. 7મું છે દરખાસ્ત લેખિત કે મૌખિક હોઈ શકે અથવા તે વર્તનથી થઈ શકે. દાખલા તરીકે મારું મકાન તમને વેચવાની દરખાસ્ત કરું તો આ મૌખિક દરખાસ્ત થઈ, પરંતુ તમે બહારગામ રહેતા હો અને ત્યાં હું તમને પત્ર લખીને મકાન વેચવાની જાણ કરું તો લેખિત દરખાસ્ત કહેવાય. જ્યારે કોઈ બસ કે ખાનગી બસ રસ્તા ઉપર બસ ફેરવીને મુસાફરોને આકર્ષે તે વર્તન દ્વારા પ્રસ્તાવ કરી શકાય. એટલે કે વર્તન દ્વારા લેખિત મૌખિક રીતે પણ દરખાસ્ત રજૂ થઈ શકે. કોઈને પત્ર લખીને વાત જણાવો, દરખાસ્ત જણાવો તો એ લેખિત છે, સામે હોય અને મૌખિકમાં કહી દો તો એ કેવી છે, મૌખિક દરખાસ્ત. છેલ્લું છે દરખાસ્તની જાણ સામા પક્ષકારને કરવી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તમે દરખાસ્ત સામા પક્ષકારને કરો છો તો તમે શું દરખાસ્ત કરો છો એ સામા પક્ષકારને તમારે જણાવવું જરૂરી છે. દરખાસ્ત કરનારે સામા પક્ષની સંમતિ મેળવવા માટે દરખાસ્તની સાર સામા પક્ષે ન કરી હોય ત્યાં સુધી તે સંપૂર્ણ દરખાસ્ત બનતી નથી. એટલે કે તમે જ્યાં સુધી સામા પક્ષકારને આ દરખાસ્ત ન કરો ની જાણકાર કરો છો તો એ દરખાસ્ત છે, પણ તમે જાણકારી નથી આપતા સામા પક્ષકારને તો ત્યાં સુધી તમારી દરખાસ્ત કહેવાતી નથી. આમ આજે આપણે દરખાસ્ત એટલે શું અને દરખાસ્તના આવશ્યક તત્વો વિશે માહિતી પ્રાપ્ત કરી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.